નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 26/8/2025 વડોદરા શહેરની ઐતિહાસિક માંડવી ગેટને લઈને રાહ જોવાતી કામગીરી હવે શરૂ થઈ ગઈ છે। તંત્રી શ્રી ફરીદ શેખ, હુકમ ન્યૂઝ વડોદરા। આજે મારા તપનો 136મો દિવસ છે। જે સંકલ્પ સાથે મેં તપ શરૂ કર્યું છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય, એના ભાગરૂપે કહીએ તો આજથી 3 દિવસ પહેલાં આપણા શહેરના મહાનગરપાલિકાના કમિશનર શ્રી માંડવી નીચે આવી ગયા। માંડવીના જર્જરિત પિલ્લરની મુલાકાત લીધી અને એમને જોયું કે હવે આ કામ ખૂબ જ ઝડપથી કરવું પડે એવું છે, એટલે એમને તરત જ મહાનગરપાલિકાની ટીમ ને તથા જે સવાની એસોસિએટ છે કે જે અત્યારે MS યુનિવર્સિટીમાં ગુમ્મટનું કામ કરે છે અને જે એજન્સીએ માંડવી નીચે ગટર નાખવાનું કામ કરેલું એને જ આ જર્જરિત પિલ્લરને પ્રોટેક્શન કરવાનું કામ સોંપેલું છે। તેની તૈયારી રૂપે કહીએ તો ગઈકાલે અહીંયા જે પિલ્લરને પ્રોટેક્ટ કરવાનો છે એનો માલસામાન આવી ગયો છે। સાથે સાથે જે સીટથી એને આખું કવર કરવાનું છે જર્જરિત પિલ્લરને, એ સીટો પણ આવી ગઈ છે। સાથે કહીએ તો જે જર્જરિત પિલ્લર ઉપર અત્યાર સુધી લીલું કાપડ લગાવેલું એ કાપડ હટાવી દીધું છે। પછી જોતાં અત્યારે જે પિલ્લર છે એ ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં છે કે આ કાપડ ખોલતા ઘણો બધો ભાગ ધરાશયી થયો છે ને હજી ઘણો બધો ભાગ ધરાશયી થાય એવો છે। તો અત્યારે મહાનગરપાલિકાની જે એન્જિનિયરિંગ શાખા છે, બાંધકામ શાખા છે અને જે સવાની એસોસિએટના એન્જિનિયર છે એ સંયુક્ત રીતે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કામગીરી કરવી, કારણ કે જે ભાગ થોડો જર્જરિત છે અને જો ઉતારવા જાય તો વધારે નુકસાન થઈ શકે એવું છે। એટલે આપણે પહેલેથી કહ્યું છે કે આ કામમાં પુરાતત્વ ટીમ તેમજ હેરિટેજ કન્સલ્ટન્ટને જોડે રાખીને યોગ્ય નિર્ણય લેવા પડશે। તો મને એવું લાગે છે કે હાલમાં એમને જે રીતે પિલ્લરની પરિસ્થિતિ જોઈ છે એ પ્રમાણે એ લોકો પુરાતત્વને અને જે હેરિટેજ એક્સપર્ટ સુમેશ મોદીને એપોઇન્ટ કર્યા છે એને ફોટા મોકલશે, ક્યાં તો સ્થળ ઉપર પ્રત્યક્ષ બોલાવશે કે હવે કામગીરી કેવી રીતે કરી શકાય એ સલાહ લઈને મને એવું લાગે છે કે આગળ કામગીરી આ પિલ્લરની શરૂ કરશે। માંડવીમાં મુસ્લિમ સમાજની પણ આસ્થાનું કેન્દ્ર છે, તો એ વિશે પણ આપણે રજૂઆત શું છે? હું પહેલેથી કહું છું, માંડવી દરવાજો એક ઐતિહાસિક દરવાજો નથી, અહીં ધર્મ અને ધરોહર જોડાયેલા છે। માંડવી નીચે મેલડી માતાનું સ્થાન આવેલું છે, રાજા વિક્રમાદિત્યનો ઇતિહાસ જોડાયેલો છે, સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ ઇતિહાસ જોડાયેલો છે। એવી રીતે કહું તો જે મેલડી માતાનું જે પિલ્લર ઉપર માતાજીનું સ્થાન છે, મંદિર છે, એની સામેના જ પિલ્લર ઉપર વર્ષોથી અહીંયા મુસ્લિમ સમાજના આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। અહીં મુસ્લિમ સમાજ સાથે બધા જ ધર્મના લોકો બાધા રાખતા હોય છે, દર્શન કરવા આવતા હોય છે, પણ જે રીતે બેરિકેડિંગ કરવામાં આવેલું મહાનગરપાલિકાના કમિશનર સાહેબના સૂચનથી ફેન્સિંગ કરવાનું કે ભાઈ આ જર્જરિત પિલ્લરથી પબ્લિકને દૂર રાખવામાં, તો જે પિલ્લર ઉપર મુસ્લિમ સમાજની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં પૂજા થાય છે ને જ્યાં લોકો દર્શન કરવા આવે છે, એના માટે મેં જે અહીંના વોર્ડ નંબર 14 એન્જિનિયરિંગ શાખા છે એ શાખાના એન્જિનિયર સાહેબને કીધું છે કે આ જે તમે ફેન્સિંગ કર્યું છે એની અંદર તમે બારી જેવું કરી આલો કે જેથી કરીને લોકો હાથ લાંબો કરીને પૂજા કરી શકે અને આ જે દર્શન કરવાની ને જે બી પદ્ધતિ છે બધાની એ યોગ્ય રીતે કરી શકે। કારણ કે આપણે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે, આપણે બધા જ સમાજના લોકો જોડે રહીને વડોદરાનો વિકાસ કરી રહ્યા છે। તો આવી પરિસ્થિતિમાં કોઈક નાની ભૂલને લીધે કોઈના મન દુઃખ ના થાય એનું પણ પ્રશાસન પણ ધ્યાન રાખે છે અને અમે સ્થાનિક લોકો પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈને પણ મન દુઃખ થાય નહીં। પ્લેટ લગાવવાની વાત છે, માણસને આપણે શું લાગે છે પ્લેટ લગાવીને આ લોકો ખાલી સંતાડવા માંગે છે કારણ કે કપડું હતો હવે પ્લેટ આવે? મેં હમણાં જ અહીંયા જે સવાની એસોસિએટના એન્જિનિયર છે એમને કીધું કે જે રીતે તમે ગટર લગાવ્યા તો આ રીતે કામ આ જો 4 મહિના પહેલાં જ તમે પ્લેટો લગાવવાનું કરી દીધું હોત, મહાનગરપાલિકાએ સૂચના આપી હોત તો આજે આ જે પિલ્લર 4 મહિનામાં જર્જરિત થયું છે એ આટલું જર્જરિત ના થાત અને જે ભાગ આટલા બધા છૂટા પડ્યા છે એ છૂટા ના પડત। પણ હવે કહીએ ને જાગ્યા ત્યારથી સવાર એ લોકોને જ્યારે કામ સોંપવામાં આવે ત્યારે એ કામ કરે, પણ હાલમાં તો જે રીતે એ લોકો પ્લેટ લગાવી અને જે કામ કરવાની શરૂઆત કરે છે, પ્રાથમિક તબક્કે તો એવું કહીએ કે આ જરૂરિયાત છે, કારણ કે જે રીતે પિલ્લર જર્જરિત થયો છે એને પ્રોટેક્શનની ખૂબ જરૂર છે।
કારણ કે આની ઉપર વેધર ઇફેક્ટ પણ આવી શકે. અત્યારે વાતાવરણ ચોમાસાનું છે, પાણી ઉપરથી પણ પિલ્લરોમાં ઉતરે છે અને બહારથી પણ ભેજ લાગે તો પિલ્લર વધારે ભયજનક થઈ જાય. એ ભયજનક ના થાય એના માટે જે કંઈ બી અત્યારે નિર્ણય મહાનગરપાલિકા લઈ રહી છે કે સવાની એસોસિએટને જે પિલ્લર પર લોખંડની પ્લેટ લગાવી અને આ જે પિલ્લરમાં જે મટીરિયલ ઉપયોગમાં લઈ શકાય એ મટીરિયલથી એ પિલ્લર પેક કરી દેવાની જે પ્રક્રિયા હાથમાં લીધી છે એને આપણે આવકારવી જોઈએ.